જ્યારે કોઈ તમને લાફો મારે ને ત્યારબાદ તમારો જ ભાઈ તમને એમ કહે કે જા જેણે તને લાફો માર્યો છે એના જોડેથી જ્ઞાન લઈને આય, તો તમને કેવું લાગશે? આ વાત છે રામાયણની. રાવણ તેના અંતિમ શ્વાસ ગણતો હોય છે ત્યારે રામ ભગવાન લક્ષ્મણને કહે છે કે જા રાવણ જોડેથી જ્ઞાન લઈને આય. લક્ષ્મણ રાવણ જોડે જ્ઞાન લેવા જાય છે, પણ રાવણ તેનું મોઢું ફેરવી દે છે. પછી રામ ભગવાન જોડે પાછા આવીને કહે છે આ તો હજુ પણ અહંકારમાં છે. અને ત્યારે રામ કહે છે કે હવે તેના ચરણો બાજુ જા. તો લક્ષ્મણ રાવણના ચરણો તરફ જાય છે. અને હવે રાવણ એવું કહે છે કે હવે તું બરાબર જગ્યા આવ્યો, જ્યારે જ્ઞાન લેવાનું હોય તો ગુરુના ચરણો પર જ આવવું પડે. ત્યારબાદ રાવણ લક્ષ્મણને કહે છે કે તને ખબર છે કે તારો ભાઈ કેમ જીત્યો? તો કે અમે પરાક્રમી હતા, અમે બલશાળી હતા એટલે જીતી ગયા. તો રાવણ કહે છે ના, એવું નતું. તને ખબર છે કેમ જીત્યા? કારણ કે તું તારા ભાઈની જોડે હતો. તારા ભાઈની ગમે તેવી વિપરીત પરિસ્થિતિ અંદર તું તારા ભાઈની સાથે ઉભો હતો. અને મારો ભાઈ વિભીષણ એ તમારી ટીમમાં જોડાઈ ગયો, તમારી સાથે આવી ગયો. અને ત્યારબાદ તેણે જ તારા ભાઈને કહ્યું કે રાવણનો જીવ તો એની નાભીની અંદર છે, અને એના જ કારણે આજે હું મારા જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યો છું. તો હંમેશા લક્ષ્મણ, જીવનમાં કંઈ બી થાય પણ જો પોતાનો સાથ પોતાની જોડે રહે, પોતાના લોકોનો સાથ આપણી જોડે રહે ને, તો આપણો કોઈ વાળ પણ વાંકો નથી કરી શકતું. અને એના કારણે તમે જીત્યા. અને આ જ્ઞાન હું તને આપી